રાજ્યની 80% બાંધકામ સાઇટો પર એન્જિનિયરો અને સુપરવાઇઝરો લેબર કોડની મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યા છે. સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનની રજૂઆત અનુસાર 8 કલાકને બદલે 12 થી 13 કલાક કામ, ઓવરટાઈમ વગરના પગાર તથા પીએફ, ગ્રેજ્યુટી કે ઇન્સ્યોરન્સની કોઈ વ્યવસ્થા નથી. એસોસિએશને લેબર કોડની તમામ સુવિધાઓ આપવા પરિપત્ર જાહેર કરવાની માંગ કરી છે. સરકાર દ્વારા તમામ કર્મચારીઓ માટે લેબર એન્ડ એમ્પ્લોયડ કોડ બનાવવામાં આવ્યો છે, જે હેઠળ 8 કલાકની કામગીરી, અઠવાડિયામાં 1 રજા, ઓવરટાઈમના ડબલ વેતન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી અને અકસ્માતે મૃત્યુ માટે કુટુંબને સહાયની જોગવાઈ છે. આ ઉપરાંત દર મહિનાની 1 થી 7 તારીખ વચ્ચે પગાર ચૂકવવાનો નિયમ છે. જોકે સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનની રજૂઆત અનુસાર રાજ્યની 80% બાંધકામ સાઇટો પર એન્જિનિયરો અને સુપરવાઇઝરોને આ તમામ સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. તેમની પાસેથી 8 કલાકને બદલે 12-13 કલાક કામ લેવાય છે. ઓવરટાઈમનું વેતન આપવામાં આવતું નથી, તેમજ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી કે મેડિકલ કે લાઈફ ઇન્સ્યોરન્સની કોઈ વ્યવસ્થા નથી. હાઈ રિસ્ક કેટેગરીના કાર્યસ્થળે અકસ્માત અને જીવલેણ જોખમ વધુ હોય છે. એસોસિએશને નવા લેબર કોડ હેઠળ મળવાપાત્ર તમામ સુવિધાઓ આપવા અને તે માટે પરિપત્ર જાહેર કરવાની માંગ કરી છે. મારું નામ હિતેનભાઈ ફટાણિયા છે. હું સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનમાં મેમ્બર છું. હવે અમારા સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનના બધા એન્જિનિયર મિત્રો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એન્જિનિયરોનું સાઇટ પર કોન્ટ્રાક્ટર કંપનીઓ દ્વારા અને બિલ્ડર કંપનીઓ દ્વારા જે પણ શોષણ થાય છે એ શોષણને અટકાવવા માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ. હવે આઈટી ફિલ્ડમાં છે અથવા તો કોઈ પણ ઓફિસ કલ્ચરની જેટલી જોબ્સ છે કે જે બધા એજ્યુકેટેડ પર્સન ગણે છે, તો એ બધાને બધી સુવિધાઓ મળી જાય છે. વર્કિંગ આર્સ એના ફિક્સ હોય, 8 કલાકના વીકના 48 કલાક એ લોકોને વર્કિંગ આર્સ ફિક્સ હોય છે. સેટરડે સન્ડે ઓફ મળે છે. તો આ બધી માંગણીઓ છે એ સિવિલ એન્જિનિયરોને શું કામ નથી મળતી? સિવિલ એન્જિનિયર પણ એજ્યુકેટેડ યુથ જ છે દેશનો. વિધાઉટ સિવિલ એન્જિનિયર કોઈ પણ નિર્માણ કાર્ય શક્ય નથી. તો અમારી ગવર્મેન્ટને આ જ માંગણી છે કે સિવિલ એન્જિનિયર્સનું જે ઓન સાઇટ શોષણ થાય છે, એમને નથી પીએફ મળતો, નથી ગ્રેચ્યુઇટી મળતું કે નથી એમને કોઈ પણ જાતની સોશિયલ સિક્યુરિટી મળતી. સોશિયલ સિક્યુરિટીમાં આવી જાય છે, ઇન્સ્યોરન્સ એમને નથી મળતું. કોઈ પણ જાનહાનિ થાય છે અથવા તો સાઇટ પર કંઈ દુર્ઘટના થાય છે તો એમને કોઈ પણ જાતની મેડિકલ સુવિધાઓ મળતી નથી ઓન સાઇટ. અને અમુક લેબર અને બિલ્ડર કંપનીઓ તો એવી છે કે એન્જિનિયર્સને લાગી જાય છે ને તો પોલીસ કેસ થવાના ડરથી એમને ફર્સ્ટ એડ સુવિધા પણ નથી આપવામાં આવતી. અત્યારે કોને રજૂઆત કરવા? અત્યારે અમે લેબર કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આ અમારી આવી માંગણીઓ છે. સોશિયલ સિક્યુરિટીની છે, વર્કિંગ આર્સની છે, સેટરડે સન્ડે ઓફ છે. અમારે સેટરડે ઓફ તો ચાલો હજી જોયું જાય કે કામના કલાકો એડજસ્ટ કરીને આપણે લઈ લઈએ, પણ ઇવન સન્ડે ઓફ, વીકલી ઓફ પણ મળતું નથી એન્જિનિયર્સને. અને સિવિલ એન્જિનિયર્સ એટલી હાઈ રિસ્ક જોબ છે કે એમાં માણસને રિકવર થતા ટાઈમ લાગે. એટલીસ્ટ વીકલી ઓફ તો મળવું જ જોઈએ. તો આ જ અમારી માંગણીઓ છે.